નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલગ અલગ રમતો કે જે ગુજરાત લેવલ પર, દેશ લેવલ પર અને આંતરરાષ્ટ્રીય લેવલ પર વિકાસ પામી રહી છે અને તેની અલગ અલગ લીગનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે એવી જ વખત ગુજરાતમાં પ્રથમ વખત કરાટે પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. કરાટે ડો ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે તેના આયોજકો આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. નમસ્તે સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કરાટે ડો ફેડરેશન ગુજરાતની સ્થાપના કેવી રીતે થઈ અને તેનો શું ઉદ્દેશ છે એના વિશે માહિતી આપજો. કરાટે ડો ફેડરેશન ગુજરાતની સ્થાપના 2014માં થઈ અને એકચ્યુઅલી હું એક મલ્ટીનેશનલ કંપનીમાં એઝ અ સિનિયર મેનેજર કામ કરતો હતો. કરાટેનો પહેલેથી શોખ હતો અને 2014માં અમારો મુખ્ય હેતુ હતું કે ગુજરાતના ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એમને એક પ્લેટફોર્મ મળે. એના અનુસંધાનમાં જ અમે કરાટે ડો ફેડરેશન ગુજરાતની સ્થાપના કરી અને મને જણાવતા ખુશી થાય છે કે કરાટે રમતની ગુજરાતમાં કદાચ સૌથી મોટું એસોસિએશન હશે, જેની સાથે 29 જેટલા સક્રિય જિલ્લા એસોસિએશન અને 2 લાખથી બી વધુ કરાટેના ખેલાડીઓ અલગ અલગ સ્ટાઇલ એસોસિએશનના માધ્યમથી જોડાયેલા છે. અમારી સાથે 2 વર્લ્ડ લેવલના રેફરીઝ છે ક્વોલિફાઈડ, 6 એશિયા લેવલના રેફરી છે અને 100થી બી વધુ નેશનલ ક્વોલિફાઈડ રેફરીઝ અમારી પાસે છે. આ કરાટે પ્રીમિયર લીગનું આયોજન કરવાનો વિચાર તમને કઈ રીતે આવ્યો, કે તમારો ઉદ્દેશ શું છે એ વિશે? મુખ્ય હેતુ એ છે કે કરાટે પ્રીમિયર લીગ એક અમારું સપનું હતું કલ્પેશ સરનું. કલ્પેશ સર અવારનવાર અમારા સંપર્કમાં રહીને અમને હંમેશા એડવાઇસ કરતા કે કંઈક એવું નવું કરો જેનાથી કરાટેના પ્લેયરને કંઈક નવું પ્લેટફોર્મ મળે. હવે નવું કરાટેની સ્પર્ધાઓ તો અવારનવાર થતી જ હોય છે, પણ પ્રીમિયર લીગ એ એક અલગ ભાગરૂપે અલગ વ્યવસ્થા છે જે સમગ્ર કરાટેના ખેલાડીઓને એક દેશને ઉચ્ચ કક્ષાએ આ રમતને લઈ જઈને એક ગૌરવરૂપ બને અને એમનું પરફોર્મન્સ, જેમાં જે કરાટેના ટોપ લેવલના ખેલાડીઓ છે, જે નેશનલ લેવલે ગોલ્ડ આવેલા છે, સિલ્વર, બ્રોન્ઝ આવેલા છે, એ ચુનંદા ગુજરાતના ખેલાડીઓ, તેઓનું એક અલગથી સિલેક્શન થાય અને તેઓ આ પ્રીમિયર લીગમાં ભાગ લે અને કરાટેની એડવાન્સ ટેકનિક જે કરાટેના ફાઇટ દ્વારા જાણવા મળે, એ અમારો મુખ્ય ઉદ્દેશ હતો. કરાટે પ્રીમિયર લીગ વડોદરા જ્યારે આયોજન કરી રહ્યું છે ત્યારે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વિશે માહિતી આપો. એકચ્યુઅલી કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા એ ડિસ્ટ્રિક્ટ બોડી કરાટે ડો ફેડરેશન સાથે જોડાયેલી છે. એકચ્યુઅલી જે આ ટુર્નામેન્ટનું આયોજન તો કરાટે ડો ફેડરેશન ગુજરાત કરી રહ્યું છે. અમે ખાલી હોસ્ટ કરીએ છીએ. જે બરોડાની જે બોડી છે કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા, એ હોસ્ટ કરી રહ્યું છે. એટલે જેટલી જરૂરિયાત છે આ ટુર્નામેન્ટ માટે, બેઝિક લેવલની જરૂરિયાત, એ બધી કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા પૂરી પાડી રહી છે. મેઇન હેતુ એ છે કે આ બરોડામાં એક તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સારામાં સારું છે આપણી પાસે, સિટી સારી છે અને બધાને વચ્ચોવચ પડે છે. દરેક આમાં સિટીમાંથી આવવાનું હોય તો આ મેઇન નજદીક પડે. એટલે અમારા જે છે એમાં 15 સ્ટાઇલ ચીફ છે ઇંગ્લિશ બરોડામાં, એ બધાએ સખત મહેનત કરી છે આના માટે. અને મેઇન કલ્પેશ સિયાન જે અમારા પ્રેસિડેન્ટ છે કરાટે ડો ફેડરેશન ગુજરાતના, એમનું સપનું બહુ વખતથી હતું, જે રીતે જયેશ સાહેબે કીધું. તો એના માટે કે IPL જે થતી હતી પહેલાં, તો અમને વિચાર આવ્યો કે આપણે KPL કેમ ના કરીએ, કરાટે પ્રીમિયમ લીગ, એટલે બાળકોને સારું પ્લેટફોર્મ મળે એના માટે એક આનું આયોજન કરવામાં આવ્યું. અને એમાં આજે આપણા દ્વારે એ કરાટે પ્રીમિયમ લીગ ઊભી છે. હોપ સો બધાના સહયોગથી સક્સેસ થાય. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આ કરાટે પ્રીમિયર લીગ જે તમે આયોજન કરી રહ્યો છો, એમાં તમને વડોદરા શહેરના આયોજકો કે મતલબ કે જે તમારા સહભાગીઓ છે તેના તરફથી કેવો સહયોગ મળ્યો છે? કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરાએ આ KPLને સફળ બનાવવા માટે સખત મહેનત કરી છે. કરાટે સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ અને કરાટે ડો ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રી મહેશ રાવલ, મહામંત્રી શ્રી જયેશ દાયબર અને અમારા કરાટે ડો ફેડરેશન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ છે શ્રી કાસિમ દાવ, અને KDFના અમારા ટ્રેઝરર બી અહીં વડોદરામાં રહે છે વિકાસ સોધી. એમણે સખત મહેનત કરી છે આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે. અને KPL વિશે આપને વધુ એક પ્રકાશ પાડવા માગું છું કે કરાટે પ્રીમિયર લીગ છે એમાં કેડેટ, જુનિયર અને સિનિયર 3 કેટેગરી છે. અને આ 3 કેટેગરીમાં ગુજરાતના જે મેરિટ લિસ્ટમાં આવતા હોય આઉટસ્ટેન્ડિંગ પ્લેયર્સ, 10 મેલ અને 10 ફિમેલ, એ રીતે ગુજરાતના ટોપ ખેલાડી આ KPLમાં ભાગ લેશે. એટલે એને જોવાનો લાવો જ કંઈ ઓર હશે, કારણ કે બધા જ એક્સપિરિયન્સ ખેલાડી છે અને ગુજરાતના ટોપ ખેલાડીઓ છે. તો આ ટોપ ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલનું પ્લેટફોર્મ મળે
અને WKF લેવલના 2 રેફરી પણ અમે બહારથી ઇન્વાઇટ કર્યા છે. અમારા ગુજરાત પાસે તો ક્વોલિફાઈડ ટીમ છે, છતાં પણ નિષ્પક્ષ રીતે આ ચેમ્પિયનશિપ થાય એના માટે અમે બહારથી 2 વર્લ્ડ લેવલના 2 ક્વોલિફાઈડ રેફરીઝને પણ ઇન્વાઇટ કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા આપણને કરાટે પ્રીમિયર લીગમાં કેવો સહયોગ મળે છે અને કેટલા ખેલાડીઓને લાભ મળે છે સરકાર દ્વારા? એકચ્યુઅલી ગુજરાત ગવર્મેન્ટ કરાટે માટે નહીં, બધા સ્પોર્ટ્સ માટે પહેલેથી પોઝિટિવ છે. અને કરાટે ડો ફેડરેશન ગુજરાતના અથાગ પ્રયત્નોથી કરાટે સ્પોર્ટ્સનો ખેલ મહાકુંભમાં સમાવેશ થયો છે. ગવર્મેન્ટની બીજી સ્કીમ છે સેન્ટર ઓફ એક્સિલન્સી, અને સમર કેમ્પમાં બી એમાં સમાવેશ થયો છે. હવે સેન્ટર ઓફ એક્સિલન્સી જે સ્કીમ છે એમાં કરાટેના 35 જે બી મેરિટ પ્રમાણે જે 35 પ્લેયર્સ છે એને 5,000 જેવી રકમ ડાયરેક્ટ ખેલાડીના એકાઉન્ટમાં જાય છે. તો એ માત્ર મારા ખ્યાલથી ગુજરાતમાં જ છે. તો ગુજરાત ગવર્મેન્ટ સ્પોર્ટ્સ માટે બહુ સારી રીતે બધાને હેલ્પ કરી છે, દરેક સ્પોર્ટ્સને. અને KPL એક અમારી આ પ્રાઇવેટ ઇવેન્ટ છે, બરાબર છે, એટલે ગુજરાત ગવર્મેન્ટ આમાં કોઈ એ ના કરી શકે અમને. પણ કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરાએ આના માટે સખત મહેનત કરી છે, અને કરાટે ડો ફેડરેશન ગુજરાત પણ એના સફળતા માટે સખત પ્રયત્ન કરી રહી છે. કરાટેની રમતનું મહત્ત્વ શું છે? કારણ કે આપણે જોતા હોઈએ છીએ કરાટે પણ આજના યુગમાં જોવા જોઈએ તો કરાટેનું તાલીમ શિક્ષણ એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. કારણ કે કરાટે શીખવાથી સ્વસ્થ મસ્તક, સ્વસ્થ શરીર અને રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે છે. સાથે સાથે પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો એ આ એક જ ગેમ એવી છે, આપણે જે કહેવાય છે કે આપણા હાથ એક મહાન શસ્ત્ર છે, અને એ શસ્ત્રને ચલાવવા માટેની તાલીમ લેવી પડે, અને એ જ તાલીમનું નામ છે કરાટે. વધતા જતા ક્રાઇમ્સ તમે જો છો આજકાલના દોરમાં, કોઈ પણ શહેરમાં આપણા યુવકો કહો કે યુવતી કહો સુરક્ષિત તો નથી જ. એટલે અમે તો એક જ બધાને સલાહ આપીએ છીએ કે દરેક પરિવારથી દરેક સદસ્ય જો નાનપણથી જ કરાટેની તાલીમ લે તો સમગ્ર પરિવારને રક્ષણ આપે છે, અને પોતાનું રક્ષણ પોતે કરી શકે છે. કારણ કે મેં વચમાં પણ જાહેરમાં કીધું હતું કે જ્યારે બી કે અચાનક કોઈ બી એવું હાદસો થાય કે બનાવ બને, ઘટના થાય એવી કે છેડતી થાય કે કિડનેપિંગનો ટ્રાય થાય કે એટેમ્પ ટુ રેપનો ટ્રાય થાય, તો જાતે જ રક્ષણ કરવું પડશે. પોલીસ ઓન ધ સ્પોટ પહોંચવાની નથી, કારણ કે એમને આવતા વાર લાગશે. પણ અમારું એ જ ધ્યેય છે, ફાઇટ ટુ ફિનિશ. કરાટે શીખેલો જો પરફેક્ટ વ્યક્તિ હશે, પરફેક્ટ, તો કોઈની તાકાત નથી કે એને 5 ફૂટ કે 2 ફૂટ નજીક એને ટચ કરી શકે. એવી ધરખમ ખેલાડીઓ કરાટેમાં અમારા ગુજરાતમાં પણ છે, સમગ્ર દેશમાં પણ છે. એટલે આ જ મહત્ત્વનું છે કરાટેનું કે દરેકે ફરજિયાત શીખવું જ જોઈએ પોતાના રક્ષણ માટે. સાચી વાત છે. મહિલાઓને પણ આ કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. સર, યુવા પેઢી અને મહિલાઓને કરાટે આપણે વાત તો કરી, પરંતુ વધુ શું લાભ થાય છે કરાટે શીખવાની તાલીમ આપવાથી? હવે આમાં એક સ્પેશિયલી તમને કહું કે કરાટે શીખવાથી જે નેશનલ અને ઇન્ટરનેશનલ ચેમ્પિયન થાય છે એમને ગવર્મેન્ટના સ્પેશિયલ સ્પોર્ટ્સ કોટામાં જોબ મળે છે. આ એક સૌથી મહત્ત્વનું છે. અમે અત્યારે જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી ઓફિશિયલી સેક્રેટરી જે હોય છે એને એ લોકોએ પાવર આપેલા છે ફોર્મમાં સહી સિક્કા કરવાના, એટલે 10% ગ્રેસ મળે છે. એટલે એવા ખેલાડીઓ હવે તો હમણાં અમે 5 રિક્રુટમેન્ટ જોઈ કે જેમાં સ્પોર્ટ્સ કોટા સ્પેશિયલ છે. જે સ્પોર્ટ્સ કોટા જે હોય એમાં બાળકને નોકરી તરત મળે બીજા કોટા કરતાં. એટલે જો કરાટે શીખીને તમે નેશનલ ઇન્ટરનેશનલ ચેમ્પિયન થયેલા હોય લીગલ રીતે, તો તમને જોબની શક્યતા બહુ જ વધી જાય છે. અને આજે KPL અમે કરીએ છીએ એમાં બાળકો પાસે અમે સિંગલ કોઈન કોઈ પણ જાતની ફીસ નથી લીધી, આ ફ્રી ઓફ ચાર્જ છે. આખો બધો ખર્ચો કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યો છે. એના માટે હું કલ્પેશ ખત્રી સરને ધન્યવાદ કહું છું. થેન્ક યુ વેરી મચ. કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા સૌ પ્રથમવાર કરાટે પ્રીમિયર લીગનું આયોજન વડોદરાની ધરતી પર કરવામાં આવી રહ્યું છે. તો હું ખાસ કરીને વડોદરાની રમતપ્રેમી જનતાને હું નિવેદન કરીશ કે 19 તારીખે ગુજરાતના જેટલા બી આઉટસ્ટેન્ડિંગ કરાટે પ્લેયર્સ છે એ તમને મેટ પર જોવા મળશે. એમનું લાઈવ તમે એક્શન જોઈ શકશો. તો હું દરેક વડોદરાવાસીને હું આમંત્રિત કરું છું કે આ ટુર્નામેન્ટમાં આપ આવો અને આપ એને નિહાળો અને બાળકોને એપ્રિસિએટ કરો. થેન્ક યુ. આપણી સાથે કરાટે પ્રીમિયર લીગ 2026ના આયોજકો જોડાયા હતા, જેમાં કલ્પેશભાઈ ખત્રી કે જેઓ પ્રમુખ છે ગુજરાતના, અને મહેશભાઈ રાવલ કે જેઓ મંત્રી છે ગુજરાત, અને જયેશભાઈ ધાયબર કે જેઓ વડોદરા ડિસ્ટ્રિક્ટના મંત્રી છે. તે ત્રણેય આયોજકો આપણી સાથે જોડાયા હતા. હવે આશા રાખીએ કે જે આ પ્રીમિયર લીગ કે જેનું પ્રથમવાર ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે તે ખૂબ જ સફળતા મેળવે, અને આવી જ રીતે કરાટે પ્રીમિયર લીગનું સતત આયોજન કરતા રહો.
વિડીયો જર્નલિસ્ટ નિસર્ગ સાથે હું રાજ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.